हेलो वाला भाइयों तथा बहनों, जय गुरुदेव, जय श्री राम, जय श्री कृष्ण, जय श्री बाबा रामदेव पीर। मित्रों, अपना गीता में श्री कृष्ण भगवाने खुद कह્યું છે कि यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामी युगे युगे। भगवान કહે છે કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મની હાનિ થશે, બ્રાહ્મણ સાધુઓને સંતોને તકલીફ પડશે, ગાય માતાને બેન બેટીઓને તકલીફ પડશે અને ધર્મની હાનિ થશે, ત્યારે હું એમને સહાય કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું અવતાર લઈને આવીશ। અને પ્રભુ આવે છે, પણ ઘણા અવતાર લીધા છે આપણા ભારત દેશમાં। એવા જ એક અવતારી પુરુષ શ્રી બાબા રામદેવપીર રણુજાવાળા અજમલજીને વચન આપ્યું હતું કૃષ્ણ ભગવાન એ પ્રમાણે અવતાર લઈને આવે છે રણુજામાં। અને એમના વચન પ્રમાણે માતા મીનળદેવીના ખોળે એક પુત્રનો જન્મ થાય છે। એમનું નામ છે વિરમદેવ અને એમને પારણામાં પોઢાડ્યા છે। અને કૃષ્ણ ભગવાને કહ્યું હતું એ પ્રમાણે એમની બાજુમાં પારણું મૂક્યું છે। અને ભગવાન વચન પ્રમાણે બાળક સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાન આવે છે અને કંકુના પગલાં પાડતા 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 પારણામાં પહોંચે છે મિત્રો। અને માતા મીનળદેવ જુએ છે અને ખૂબ રાજી થાય છે। અને એવી રીતે શ્રી રામદેવ પીરે પહેલો પરચો માતા મીનળદેવને આપે છે મિત્રો। કેમ કે મા એ મા છે, માને પહેલો પરચો આપ્યો છે। અને માતા મીનળદેવ જોઈને રાજી થાય છે અને પછી અજમલજીને બોલાવે જાય છે કે નાથ જુઓ ને આપણા ઘરે કોણ આવ્યું છે। તો અજમલજી આવે છે ત્યારે માતા મીનળદેવે દૂધ ગરમ કરવા મૂકેલું હતું ચૂલા ઉપર અને કંકુના પગલે શ્રી ભગવાન પધાર્યા છે। તો માતાજી હરખમાં દૂધ ઉતારવાનું ભૂલી જાય છે અને બાબા રામદેવ પીર પારણામાં પોઢેલા છે ને ત્યાંથી હાથ લાંબા કરીને દૂધની ઉકળતી ડેગ ઉતારે છે। અને એ રીતે બીજો પરચો પિતાજી શ્રી અજમલજીને આપે છે મિત્રો। એવી રીતે અવતરણ કરે છે। અને બાબા રામદેવ પીર રણુજાવાળા પીર એ પ્રગટ પરચાવાળા છે અને એમના જીવન લીલામાં ખૂબ પરચા આપ્યા છે, ઘણા ભક્તોના કામ કરે છે। કહેવાય છે કે 52 પરચા એમને આપ્યા છે અને બીજા ભક્તોના પણ ખૂબ કામ કર્યા છે અને અત્યારે પણ ભક્તોને પરચા આપે છે મિત્રો। રણુજા જઈએ તો એ આપણને દર્શન આપે છે, આપણે ઓળખવાની શક્તિ જોઈએ મિત્રો, ભાવ જોઈએ। એ ઘોડા પર બેસીને ભાલોલીને નથી આવતા, પરંતુ કોઈ સાધુ સ્વરૂપે માણસ સ્વરૂપે આવીને આપણને દર્શન આપે છે મિત્રો। ઘણા ભક્તો કહેતા હોય છે કે અમને બાબાના અમને પરચો થયો હતો। એવી રીતે મિત્રો ભગવાન આવીને ધર્મની સ્થાપના કરે છે। એ વખત આપણો ધર્મ સંકટમાં હતો, ધર્મ ડગમગુ થયો હતો અને રામદેવ પીર આવીને આપણો ધર્મ ફરીથી મજબૂત બનાવ્યો એમને। અને એમને શંકર ભગવાનને મા ભવાની પાર્વતી માતા જે પાઠ પૂરતા એ પાઠ જે કહેવાય છે એ પાઠ શરૂ કર્યો અને ભજનની જ્યોત જગાવી મિત્રો અને ધર્મની જ્યોત જગાવી ફરીથી રણુજામાં। અને એમના સાનિધ્યમાં ઘણા આપણા ધર્મને મજબૂત બનાવ્યો છે અને એ પાઠ પૂરવાનો શરૂ કર્યો। ભજન ભાવ અત્યારે પણ ચાલુ છે, સૌરા મંડપ કહેવાય છે, જે પશ્ચિમીય પાઠ કહેવાય છે મિત્રો। અને રામદેવ પીરે આપણા ધર્મને મજબૂત કર્યો અને ફરીથી શરૂ કરી સંતવાણી અને ભક્તિનો અને લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કર્યા મિત્રો। અને પાઠ હજુ પણ ચાલુ છે, ગામે ગામ આપણે ભક્તોનો મંડળ છે, પાઠ પૂરાય છે। કાઠિયાવાડમાં બહુ છે, આપણા ગુજરાતમાં બધે આપણા દેશમાં પાઠ પૂરાય છે ભગવાનનો, રામાપીરનો અને મહિમા છે ઘણો। અને રામાપીર હિન્દવા પીર થઈ ગયા છે ને મિત્રો કે ગણી ગણી ખમ્મા કુંવર અજમલના ગરજ અજમલ અવતાર લિયો, ગણી ગણી ખમ્મા બાબા રામદેવ પીરને। અને મિત્રો એમને સમાધિ લીધી વખતે પણ કહ્યું છે કે હું ભલે શરીરથી સમાધિ લઉં છું પણ હું હાજર જ છું। જો મારો પાઠ હશે, જો મારી પાઠની જ્યોત થશે, જો ગુગળનો ધૂપ હશે ને દોડી ધજા હશે તો હું
હાજર રહીશ મિત્રો. અને અત્યારે આપણે ગમે ત્યાં ભજન હોય તો બાબા રામદેવ પીર કોઈ બી સ્વરૂપે હાજર હોય છે મિત્રો, કેમ કે એ હિન્દવા પીર છે. ઘણી ખમ્મા રામદેવ પીરને મિત્રો. તો રણુજા એકવાર જરૂર જઈએ, દર્શન કરીએ મિત્રો. દર્શન કરવા જેવા છે અને બાબા રામદેવ પીર હાજર છે. ભાવ જોઈએ આપણો મિત્રો, અને એમને ધર્મ ટકાવી રાખે છે. સાધુ સંતોની ભક્તિ હોય તો બાબા રામદેવ પીર જરૂર દર્શન આપે છે અને કામ પણ કરે છે મિત્રો. બહુ સહારો આપે છે જીવનમાં અને હાજર પીર છે. કળિયુગના અવતાર છે બાબો, કળિયુગના અવતારી જીવો. ઘણી ખમ્મા બાબા રામદેવ પીરને, ઘણી ખમ્મા મારા રણુજા નારાયણને. આ સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી બાબા રામદેવ પીર. અજમલગઢ અવતાર કી જય હો.